અરે લાવ, આજે હું શીતળા આ ધરતી ઉપર જાઉં અને જોઉં કે કોણ મારી પૂજા ભક્તિ કરે છે, કોણ મને માને છે. લાવ, આજે હું શીતળા આ ધરતી ઉપર ફરવા નીકળું. અરે આ શું? આ ગામમાં મારું કોઈ મંદિર જ નથી. અરે આ ગામમાં મારું શીતળાનું કોઈ મંદિર નથી. અહીંયા કોઈ મારી પૂજા ભક્તિ નથી કરતું. મને શીતળાને આ ગામમાં કોઈ પૂજતું પણ નથી. લાવ, હું આ ગામમાં ફરવા નીકળું. અરે મને આખા શરીરમાં બળતરા થાય છે. કોકે મારા માથે ગરમ પાણી નાખ્યું કરતું. એ મારી કોક મદદ કરો. મારા શરીરે છાલા પડી ગયા. એ કોક મારા આગળ આવો. એ મારી પીડા દૂર કરો. એ કોક બચાવો, કોક આવો. એ મને બળતરા થાય છે. એ કોક મારી મદદ કરો. એ કોક મને બચાવો. એ કોક મને બચાવો. એ મને બળતરા થાય, કોક મારી મદદ કરો. એ કોક મારા આગળ આવો. એ કોક મને બચાવો. એ કોક મને બચાવો. અરે આ શું? આ માજી કેમ દોડતા દોડતા આવે? આ માજી તો બચારા બહુ જ દાજી ગયા હે. એને જોતો ખરી ચંદા કેવા પડ્યા હે, હોબલા ઉપડી ગયા હે. એ માજી આની પર આવો. બચારાને બેહાડું. એ અહીંયા બેહો માજી, અહીં બેહો. અરે માજી, આ તમે તો બહુ દાજી ગયા હો. તમારા તો આમ જોવો આ ફોબલા કેવા ઉપડી ગયા હે. આ તમને બહુ પીડા થતી હશે માજી. આ જોવો તો ખરી, તમારી પીડા તમારાથી પણ સહન પણ ન થતી. આ તમારી કેવી પીડા હે. આ તો તમે બહુ દાજી ગયા હો. મોઢામાં, હાથમાં તમારી પીડા તો જુઓ કેવી હે મારા બાપ. એ દીકરી, મારી મદદ કર. મને આ શરીરે બહુ બળતરા થાય. દીકરી, મારી કઈક મદદ કર. મને બહુ પીડા થાય છે. મને બહુ અગ્નિ ઉપડી. દીકરી, અરે માજી, તમે અહીંયા બેહો. હું હમણાં ઠંડુ માટલામાંથી પાણી લઈ આવ અને તમારા ઉપર રેડું એટલે બળતરા તમારી બધી દૂર થઈ જાય. માજી, એ ભલે દીકરી, મારા માથે થોડુંક ઠંડુ પાણી રેડી દે. મને થોડીક ટાઢક થાય. એ હા માણી, હું હમણાં પાણી ભર્યા તમારા હાથે. અરે માજી, હમણાં તમને ટાટક થઈ જશે. અરે માજી, દીકરી થોડીક રાહત થઈ, પણ દીકરી પીડા બહુ જ થાય છે. હજી મને બળતરા બહુ થાય. દીકરી, પણ મારી મારા ઘરે લોટની રાબડી કાઢી છે અને ટાટી છાશ પેડી છે. જો તમે પી લ્યો ને તો તમારા શરીરમાં થોડીક ઠંડક થાય અને તમને હા મળે. આ તમારું શરીર તો જો કેવી પીડા થાય. મારથી ને પગ સહન ન થાતું. તમે બેહો, તમારા હાટું લેતી આવ. હા દીકરી, હા લેતી આવ તો હું થોડુંક ખાઈ લઉં. એ હા મારી.
અરે માડી આ લ્યો તમારા હાટું છાશ લેવી અને એમાં લોટની લાપડી પણ મેં ભેગી કરી નાખી. તમે છાશ પીશો એટલે તમારા પેટમાં ઠાઠક થઈ જશે. આ લ્યો. હા લાવ દીકરી પી જાઓ. માડી આ પીતા તમને પેટમાં ટાઢક તો મળી ને? હા ઓ દીકરી તમને સારું લાગે છે ને હવે? હા ઓ દીકરી. તો ભલે માડી. માડી આ તમારા વાળ કેવા વિખાઈ ગયેલા હે. લાવો હું તમને ચોટલો ગૂંથી દઉં. હા દીકરી ગૂંથી દે હાલ. અરે આ શું? આ માડીના વાળની અંદર ત્રીજી આંખ. અરે અરે આ શું હશે? મને તો બીક લાગે છે. ભાગો ભાગો, આ કોણ હશે? અરે દીકરી તું બીમા, હું કાંઈ ભૂત પ્રેત કે કાંઈ નથી. હું માં શીતળા છું. અને દીકરી હું ધરતી ઉપર જોવા આવી હતી કે કોણ મને માને છે અને કોણ મારી પૂજા ભક્તિ કરે છે, એટલે હું આવી હતી. દીકરી તું મારથી બીમા. હે માં શીતળામાં? જય હો માં શીતળામાં. તમારી જય હો માં. હું તમને ઓળખી ન હોય ગઈ માં. હે માં શીતળામાં સાક્ષાત. જય હો માં શીતળામાં. તમારી જય હો માં. તમારી જય હો. અરે હું રહી એક ગરીબ કુંભારણ. આ માને ક્યાં હું બેસાડીશ? મારે શીતળા માને ક્યાં બેસાડવા? અરે મારી દીકરી, તું શું વિચાર કરસ? અરે મારી દીકરી, તું ક્યાં વિચારમાં ખોવાઈ ગઈ મારી દીકરી? તું જાજો વિચાર ન કર મારી દીકરી. અરે માં શીતળામાં, આ તમે જોવો હો ને, આ અમારા ઘરમાં કેટલી ગરીબાઈ છે. નથી અમારા ઘરમાં આસન કે નથી અમારા ઘરમાં બાજટ. હું તમને ક્યાં બેહાડીશ માં શીતળામાં? તમને ક્યાં બેહાડીશ? અરે મારી દીકરી, તું એમાં આટલી બધી ચિંતા શું કરે મારી દીકરી? તું કેમ આટલી બધી મૂંઝાશ મારી દીકરી? તારા ઘરે આ ગધેડું છે, એના ઉપર હું સવાર થઈને બેસીશ મારી દીકરી. હું શીતળા અમારા ઝાડુથી તારા ઘરની ગરીબી અને દરિદ્રતા હું વાળી માટલીમાં ભરી અને દૂર કરું છું. હે માં શીતળામાં, તમે તમારા ઘરની ગરીબી દૂર દરિદ બધું તમે દૂર કરી દીધું માં. જય હો માં શીતળામાં. તમારી જય હો માં. અરે મારી દીકરી, તારી ભક્તિ હાચી છે મારી દીકરી. તારી ભક્તિ જોઈ હું શીતળા પ્રસન્ન થઈ છું મારી દીકરી. હું શીતળા તારા પર રાજી થઈ છું મારી દીકરી. મારી દીકરી, તારે જે જોઈ ઈ માગી લે દીકરી, માગી લે. હું શીતળા તને માગ્યા વરદાન આપીશ મારી દીકરી. હે માં શીતળામાં, બસ મારી તો એક જ ઈચ્છા છે કે અમારા ડુંગરી ગામમાં તમે સ્થાપક થઈને રહ્યો અને મારા ઘરની ગરીબી દૂર, આ બધું દુઃખ દૂર કર્યું એવી આ ઝાડુથી વાળી આખા ગામની કરજો. અને તમારી શીતળા સતામાં આવે ને માં, ત્યારે આ ગામવાળા બધી તમારી પૂજા ભક્તિ ભાવથી મનથી કરે ને માં, તો બસ તમારા ઝાડુથી આ બધી દુઃખ દરિદ્ર બધું દૂર કરજો માં શીતળામાં, દૂર કરજો માં. અને તમારી સાતમને દિવસે બધે તમને ટાઢું ભોજન જમાડે એની રક્ષા કરજો માં, એની રક્ષા કરજો. અરે દીકરી, તથાસ્તુ. તે જે વરદાન માંગ્યું છે એ બધું જ હું શીતળા તને આપું છું. અને હું શીતળા આ ડુંગરી ગામમાં બિરાજમાન થાઉં છું. હે આ શીતળામાં કેમ આવી ગયા? જય હો માં શીતળામાં. તમારી જય હો માં. અરે હું કોણ? દેવી શીતળા. જો રીજુ ને તો રાજ આપું અને ખીજુ ને તો રાજામાંથી પણ રંક બનાવી દઉં. હું કોણ?
શીતળા. અરે કાલે તો શીતળા સાતમ હે અને આજે રાંધણ છઠ હે. તો લાવ પેલા હું બધું રાંધી નાખું અને પછી ચૂલો ઠારી નાખું. અને કાલે હાતમનો ચૂલો આખો દી નહીં રાખવાનો હળગાવો. તો 2 દિવસનું હારે રાંધી નાખું. લાવ બધું પેલા જ રાંધી લો. હાલો હવે આ ઉખડી બની ગઈ અને હવે ખાલી થેપલા બાકી રહ્યા. હમણાં ઈ કરી નાખું. લાવ હવે રંધાઈ ગયું તો કડાઈ ઉતારી લઉં. અરે 2 દિવસનું બધું રંધાઈ ગયું હે તો હવે એક ચૂલો ઠારી નાખું અને પછી થોડોક આરામ કરી લઉં. સ્વામિનાથ આવશે ને પછી વારું કરવા બેસું. હે માં શીતળામાં, આજે તમારી હાતમ હે માં. અમારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો માં, અમને માફ કરજો. અમારી રક્ષા કરજો માં, રક્ષા કરજો. તમે આવી ગયા સ્વામીનાથ? હા હો આવી ગયો. તમે તે હું તમારા હાટું પાણી ભરતી આવું. ના ના મારે પાણી નથી પીવું. હું તને શું કહું, આતરમાં તું કેમ બેઠ્યો? રંધાઈ ગયું બધું? અરે સ્વામીનાથ, આજે નો રાંધવાનું હોય. લે તો આજે વળી શું હે કે રાંધવાનું નથી કાંઈ? અરે સ્વામીનાથ, આજે તો શીતળા સાતમ હે એટલે આજે ચૂલો નો સળગાવાય. એ આ બધામાં અને માતાજીમાં નકરો વિશ્વાસ ન રાખવાનું હોય. આ બધું અંધશ્રદ્ધા હે. આપણે ભણેલા ગણેલા ઈ કઈ સમજાય? 2 હાથ જોડીને પગે લાગી લેવાય. બીજું આમાં કઈ વિશ્વાસ ન કરવાનો હોય. સ્વામીનાથ, મારી માં કહેતી હતી કે શીતળા સાતમ દિવસે ચૂલો ન સળગાવાય અને મારા શીતળામાં રમવા આવે અને શીતળામાં દાજી જાય. જો શીતળામાં દાજી જાય તો આપણા ઉપર કોપામાન થાય, આપણને શ્રાપ આપે. એટલે સ્વામીનાથ આ સાતમ દિવસે ચૂલો ન સળગાવે. પણ આ બધો અંધવિશ્વાસ છે. આવું કોઈ દી હોય જ નહીં. શીતળામાં કોઈ દી આવ્યા તે કોઈ દી જોયા તારી નજરે શીતળામાં ને તો પછી શું હાલી નીકળી હો ખોટે ખોટી? અરે એવી મને કઈ નથી ખબર સ્વામીનાથ, પણ શીતળામાં જરૂર આવે છે એટલી મને ખબર છે સ્વામીનાથ. પણ હવે આવું કાંઈ ન હોય. તું હાલ ચૂલે ચડ હવે.
ગરમા ગરમ મને રાંધી દે, મને ભૂખ લાગી છે. ખરાબ ઉપર ખોટો મારો મગજ ફેરવમાં. તું હાલ ઊભી થા, રાંધવા માંડ. અરે સ્વામિનાથ, તમે થોડુંક તો ઝડપ સમજો કે આજે ચૂલો ન સળગાવાય. પણ ક્યારની શું મંડે પૈડીઓ? ચૂલો નો હળગાવાય, ચૂલો નો હળગાવાય, ચૂલો નો હળગાવાય. તો રાંધ્યા વગર ખાવું શું? અરે સ્વામિનાથ, મેં કાલે બધું રાંધી નાખ્યું છે. થેપલા, હુકડી, ગાંઠિયા અને દહીં જમાયું છે. આ બધું ટાઢું જ આજે ખાવાનું હોય. આજે ચૂલો ન હળગાવાય. જે ડોબા જેવી એવું કઈ વાસી નો ખાવાનું હોય. તું એક કામ કર, રાંધ્યું ઈ બધું ઉકેડે નાખી આવ તું, અને મારા આટલું તાજી તાજી રસોઈ બનાવ, રોટલી ઉતાર હાલ. એવું કઈ વાસી ખોડા ખવાતા હશે? હાલાલા મુભીતા રાંધવા માંડ ને ઉકેડે નાખી આવ બધું. અરે સ્વામિનાથ, આપણે ટાઢું ખાઈને તો શીતળામાં આપણને કાંઈ ન થવા દે અને શીતળામાં આપણી રક્ષા કરે. એ આ બધો અંધવિશ્વાસ છે, આમાં કઈ માનવાનું ન હોય. કોણ જાણે કોને તને આવી રવાડે ચડે દીધી. તું ડોબા જેવી આવ ની ડોબા જેવું હોય છે. આવું કઈ હોય જ નહીં. ચૂલો ઠારવાનું ને કાંઈ. રાંધવા માંડ આલામ. હવે મારા સ્વામિનાથને કેમ સમજાવવા, મને કઈ ખબર જ નથી પડતી. સ્ટાર્ટ. હવે આમ ઊભી થા સીધી રીતે, અને તું જમવાનું બનાવી આવ. જા ગરમા ગરમ રસોડે જઈને. હું કઈ ટાઢું બાટું ખાવાનું નથી. એકવાર કીધું સમજાતું નથી. ચાલ. પણ સ્વામિનાથ, આવું ન કરો ને. અરે આટલું જ ટાઢું ખાઈ લો ને. શું કામ તમે આવું કરો છો? માનતા નથી. હું માનવાનું નથી. ગરમા ગરમ રસોઈ કરતું મારા આટું જા રસોડે જઈને. મને ઈ કઈ ખાવે ને ટાઢું બાટું ખાવાનું. આવી અંધશ્રદ્ધા રાખવાની ન હોય. હાલો હાલો જાઓ. પણ આવું ન કરો ને. આટલું જ ખાઈ લો ને ટાઢું. આજ સુધી મારે ખાઈને શું માંદું પડવું છે? આમ સીધી રીતે તું ચૂલો હળગાવ અને રાંધવાનું કર હાલ. અરે આજે શીતળામાનો મોટો તહેવાર છે. આજે ચૂલો ન હળગાવાય. તમે મારા ઉપર ને શીતળામા ઉપર તો વિશ્વાસ કરો. મારે એકઈ ઉપર વિશ્વાસ નથી કરો. તું રાંધવા માંડ ને રોજ ઓનું નાટક બંધ કર હાલ. હે શીતળામાં, હું શું કરું? હવે આ કોઈનું માનતા નથી. હે માં શીતળામાં, તું રક્ષા કરજે માં, તું રક્ષા કરજે. હે શીતળામાં, હવે મારે શું કરવું? આ ટાઢું રાંધ્યું છે ને એ દઈ જો. હવે ખાઈ લે ને તો સારું. હે શીતળામાં, એને એટલી સદબુદ્ધિ દેજો માં કે એ આ ખાઈ લે. અરે સ્વામિનાથ, હું તમને શું કહું? આ જેટલી ટાઢું ખાઈ લ્યો ને. આ નકટીને કેટલી વાર કેવું? મેં ના પાડી કે હું ટાઢું નહીં ખાવ, આ વાસી નહીં ખાવ. તું મારા હાટું રાંધ. તો વળી શું કામ પાછી આવી તું અહીંયાથી જઈને? હું તમને કેમ સમજાવું કે આજે શીતળા સાતમ છે. આજે ચૂલો ન હળગાવાય. તો તમે એટલી ટાઢું ખાઓ તેમાં કઈ તો માંદા નહીં પડી જાઓ. એકવાર ના પાડી ને કે હું ટાઢું નહીં ખાવ, સીધી રીતે એમ હાલતી થઈ જા. તારે માંદો જ પાડવો હે? આવી અંધશ્રદ્ધા રાખવાની નહીં. હાલામ, આ બધી અંધશ્રદ્ધા જ છે. હાલામ હાલતી થા ને રાંધવામાં. સ્વામિનાથ, આજે હું ચૂલો હળગાવું ને તો શીતળામાનું અપમાન થાય અને શીતળામાનું આપણા ઉપર કોપ ઉતરે. સ્વામિનાથ, એટલે આજે ચૂલો હું નહીં હળગાવું. તને કેટલી વાર કેવું? તું મારા હાટું રાંધી દે. ખોટો મારો મગજ ખરાબ ન કર. હું તારી ખોણે નવરો નથી. મારે 18 કામ હોય. ઊભી થા અને રાંધવામાં ડાલ જા. હે શીતળામાં, હું શું કરું માં? મારો ધણી માનવા તૈયાર જ નથી માં, અને તમારું અપમાન કરાવે છે માં. હું શું કરું? મારે તમારો ચૂલો હળગાવો જ જોઈએ માં. હે શીતળામાં, મને માફ કરી દેજો માં, મને માફ કરી દેજો.
આવું જ મારે જોઈએ ગરમા ગરમ જો ખાવાનું. આવો ટાઢું ઠીબડા જેવું કોણ ખાય વાસી? અરે સ્વામિનાથ, મેં મારા શીતળામાનું અપમાન કરીને તમને હારું ખવડાવ્યું અને તમારા મનમાં કયો સંકોચ નથી થતો અને તમે આજનોથી ટાઢું ખાઈ લીધું હોત તો શું ચાત? ખોટું બકબક કરમાં તું અને મને ખાવા દે. બંધ કર તારું શીતળામાં. અરે તે મારું અપમાન કર્યું, તે મારી શીતળા સાતમનું અપમાન કર્યું. તને હજી ખબર નથી કે કોઈ મારું કે મારી શીતળા સાતમનું અપમાન કરે હે એના ઉપર મારો શીતળાનો કોપ ઉતરે હે. હવે ભોગવ તું તારા પાપની સજા. અરે સ્વામિનાથ, તમને શું થયું? અરે અચાનક શું થઈ ગયું તમને? અરે હમણાં તો કાંઈ નતું, આ શું થઈ ગયું તમને? મને શું થયું ખબર નથી પડતી. હે શીતળા માં, રક્ષા કરજો માં. મને લાગે આ શીતળામાનો કોપ જ ઉતરો લાગે તમારી ઉપર. હાલો આપણે જલ્દી દવાખાને જાય. હાલો. હવે શું કરવું? આ કેટલી દવા કરાવી, કેટલા વેદને બતાવ્યું, પણ કાંઈ ફેર પડતો જ નથી. હવે મને ખાવાનું દે ને, ભૂખ લાગી છે. હું શું કરું? હું તમને શું ખાવાનું દઉં? અને ઘરમાં એક અન્નનો દાણોય નથી અને 2 દી પહેલાની રોટલી પડી છે. રોટલી તમે ખાઈ નથી શકતા. હું તમને શું દઉં ખાવા હાટું? અરે ખાવું એ પણ હું ખાઈ નથી શકતો. શું થઈ ગયું આ? હું શું કરું? હે શીતળા માં, હવે કેટલી દવા કરાવી તોય કઈ ફેર નથી પડતો માં. હવે અમે શું કરી માં? હે માં, હે શીતળા માં, આવું કેમ થાય છે અમારી હારે માં? અમે ક્યાં હતા અને અમે ક્યાં આવી ગયા માં? આ 1 વર્ષ ખાવા આવ્યું માં. ગયા વર્ષે મેં મારા સ્વામિનાથને રાંધીને ખવડાવ્યું હતું માં. તેદું ના અમે આમને આમ હી માં. ઘર વેચાઈ ગયું, ઘરેણા વેચાઈ ગયા, માલ મિલકત બધું વહી ગયું માં. હે શીતળા માં, હવે અમારી ઉપર દયા કરો માં, દયા કરો. હવે કેટલાક દી અમે આમ નામ રહેવું માં. અરે આ શું? આ દીકરી ખૂબ દુખી થાય છે, બહુ રોવે છે. અરે આ દીકરીનો કોઈ વાંક નથી તો પણ એને આટલા દુઃખ વેઠવા પડે છે. લાવ આ જાઉં શીતળા એ દીકરી પાસે જાઉં અને હું શીતળા એને રસ્તો ગુજાડું. અરે દીકરી, કેમ રોવસ તું? અરે કાંઈ નહીં, જોવો ને આ અમારી આવી હાલત થઈ ગઈ કે ગયા વર્ષે મારા ધણી માયના નહીં અને જે ચૂલો મેં ઠાર્યો તો ઈ જ ચૂલે રાંધીને મેં એને ખવડાવ્યું અને અમારા ઉપર આ શીતળામાનો કોપ ઉતરો છે એટલે અમારી આવી હાલત થઈ ગઈ. પણ હવે અમારે શું કરવું ને એ કાંઈ સમજાતું નથી અમને. અરે મારી દીકરી, તું જરા પણ ચિંતા ન કર, હવ હારવાના થઈ જાહે. શીતળા બેઠી હે ને, હું હવ હારવાના કરી દઈશ મારી દીકરી. મારી દીકરી, હમણાં શીતળા સાતમ આવે છે. હા તમને દી તું હાથ ઘરેથી માગીને મૂંગી માંગી આવજે અને તમે બે માણે ઈ જ ખાજો એટલે હવ હારવાના થઈ જાહે. તારા ધણીને પણ હારું થઈ જશે દીકરી. હા તો કઈ વાંધો નહીં. હમણાં આ શીતળા સાતમ આવશે ત્યારે હું ઘરે માગીને હું મારા ધણીને ખવડાવીશ. જો એને સારું થતું હોય ને તો હવે જેમ કયો ને એમ હું ઘરે માંગીને ખવડાવીશ એને માં. ભલે દીકરી, તો થાસ તું. અરે આ કોણ હતું? અરે આ સાચું હતું કે મારો ભ્રમ હતો? અરે મને લાગે છે કે આ શીતળામાં જ મને રસ્તો બતાવવા આવ્યા લાગે છે. હે માં શીતળામાં, જય હો માં, તમારી જય હો માં કે તમે મને રસ્તો બતાવ્યો માં.
કે સ્વામિનાથ હાલો આપણે ખાઈ લઈ. હા હાલો ખાઈ લે હાલો. અરે મેં આ દીકરીને રસ્તો ઉજાડ્યો તો એ મેને કર્યું પણ ખરા. લાવ હવે હું શીતળા ઈ દીકરીની પરીક્ષા લેવા જાઉં અને જોઉં દીકરી મને શીતળાને ઓળખે છે કે નહીં. એ દીકરી, એ દીકરી, એ દીકરી, એ દીકરી, મને માથામાં ખંજવાળ બહુ જ આવે છે. મને માથામાં જરાક જોઈ દે ને. અરે માડી, તમને માથામાં બહુ ખંજવાળ આવે છે તો લાવો હું તમારું માથું જોઈ દઉં. એમાં શું? પછી મને ખાવાનું દેજે. ઓ એ દીકરી, મને મારા છોકરાએ કાઢી મૂકી છે અને હું હાથ દીથી આ ભૂખી છું. દીકરી બટકુક રોટલો દે ને ખાવા. અરે માડી, તમે 7 દિવસથી આ ભૂખ્યા હો. તો આલ્યો માડી, આજ તમે મારા ભાગનું ખાઈ લ્યો અને મારા સ્વામીના તેના ભાગનું ખાઈ લે હે. તમે તો 7 દિવસથી આ ભૂખ્યા હો માડી. હું એક દી ભૂખી રહીશ એમાં શું થઈ જવાનું હતું? અરે આપણે ક્યાં હી અને આવા કપડા મેં કેમ પહેર્યા હે? આ બધું શું હે? શું આ બધું હે? અરે શું તમને સારું થઈ ગયું? અરે સ્વામીનાથ, વર્ષોથી તમારી હાલત સારી નહોતી. તમારી માનસિક હાલત તમારી બગડી ગઈ હતી અને આપણા ઘર, દાગીના, માલ, મિલકત બધું વેચાઈ ગયું હતું. પણ મને લાગે છે કે આ શીતળામાની દયા થઈ ગઈ હો આપણા ઉપર. માં શીતળામાએ બધું સારું કરી દીધું આપણું. અને મને તો લાગે છે નક્કી આ ડોહીના રૂપમાં નક્કી શીતળામાં જ આવ્યા છે. હે શીતળામાં, હું તમને ઓળખી ન હોય ગઈ. શીતળામાં, અમને દર્શન આપો માં, અમને દર્શન આપો. હે શીતળામાં, મને મારા ભૂલની સજા મળી ગઈ. હે શીતળામાં, મને માફ કરી દ્યો. માં, મને માફ કરી દ્યો. માં શીતળામાં, ભલે આટલી વાત મેં શીતળાએ તને માફ કર્યો, પણ જો હવે આવી ભૂલ કરી તો શીતળા તને છોડીશ નહીં. એમાં શીતળામાં હવે કોઈ દી આવી ભૂલ નહીં કરું. માં, હું તમારી હાથમ પાડીશ. મને માફ કરી દ્યો માં શીતળા. તો કોઈ દી શીતળા સાતમનું અપમાન નહીં કરું. માં, નહીં તમારા વિશે વેણ બોલું. માં, માફ કરી દ્યો. હે માં શીતળામાં, તમે મારા સ્વામીનાથને સારું કરી દીધું. માં, એને માફ કરી દ્યો. માં, એને માફ કરી દ્યો. જો કોઈ આ શીતળાનું અપમાન કરે કે મારી શીતળા સાતમનું અપમાન કરે તો હું શીતળા એને કોઈ દી માફ નથી કરતી. તો હવે હવ હારાવાના થઈ ગયા છે તો બોલો શીતળામાની જય, શીતળામાની જય, શીતળામાની જય. જે કોઈ મારી પૂજા કરે, મારી ભક્તિ કરે, મારું શીતળા સાતમનું વ્રત કરે કે મારી સાતમ પાડે, હું શીતળા સદાયના ભેળે જ રહું. અને જો કોઈ મારું અપમાન કરે કે મારી સાતમનું અપમાન કરે તો હું શીતળા એને કોઈ દી માફ ન કરું. બોલો શીતળામાની જય, શીતળામાની જય, શીતળામાની જય. તથાસ્તુ. બોલો શીતળામાની જય, શીતળામાની જય. જય માં શીતળા. જય માતાજી, જય માં શીતળા. અમારો શીતળા સાતમ નિમિત્તે વિડીયો આવી ગયો છે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય માં શીતળા જરૂરથી લખજો. જય માં શીતળા.